ॐ नमो नारायणाय ॐ नमो नारायणाय ॐ नमो ॐ नमो नारायणाय 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 ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। जन्माद्यस्य यतोऽन्वयादितरतश्चार्थेष्वभिज्ञस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः। तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। स्वभक्तपक्षपातेन तद्विपक्षविदारणं नृसिंहमद्भुतं वन्दे परमानन्दविग्रहम्। ભગવાન પોતાના ભક્તને પોતાનાથી પણ વિશેષ મહત્વ આપે છે અને એવા જ મહાન ભક્ત પ્રહલાદજી કે જે પ્રહલાદજીનું જીવન એ આપણા માટે ખૂબ પ્રેરણાદાયક છે। એટલા માટે એના ચરિત્રની જ કથા કરવાને બદલે એમના જીવનમાંથી શું પ્રેરણા મળે એ વિચાર કરીએ છીએ અને
એના માટે જ ભક્તનો મહિમા જાણી અને સાથે ભક્તિનો મહિમા આપણે જાણી શકીએ. ભગવાન પોતાના ભક્તનો મહિમા બતાવે એનો અર્થ કોઈ વ્યક્તિનો મહિમા નથી, પણ ભક્ત એટલે એવી વ્યક્તિ કે જેમાં ભક્તિ છે. જેમાં ભક્તિ છે એને કોણ કહેવાય? ભક્ત. તો ભગવાન ભક્તના મહિમાને દર્શાવી અને ભક્તિનો મહિમા બતાવે છે. અહીંયા પણ નારદજી એ જ રીતે ભક્તિના મહિમાનું વર્ણન કરે છે. એટલે કહેવાનો અર્થ તો એટલો જ છે, ચરિત્રનું પ્રયોજન એ જ છે કે કોઈ પણ ઉપાયે ભક્તિ થવી જોઈએ. અને ભક્તિ થવી જોઈએ ત્યારે સમજવાનું કે ભક્તિ કોને કહેવાય, જે આપણે વારંવાર સ્પષ્ટ કરીએ છીએ. ભક્તિ છે એ અંતરનો ભાવ છે, અને એ ભાવને જ્યારે ક્રિયા રૂપે એને અભિવ્યક્ત કરીએ ત્યારે એ ભક્તિના સાધન બની જાય. પણ મૂળમાં રહેલી છે અંતરમાં ભાવ. તો જો અંતરમાં સરળતા, ભક્તિનો સૌથી શ્રેષ્ઠ કોઈ ભાવ હોય તો એ છે સરળતા. એને રામાયણમાં કે મોહી કપટ છલ છિદ્ર ન ભાવા. રામજી કહે કે મને છલ છિદ્ર, એ ચતુરાઈ, મને ચાલાકી એ મને ગમતી નથી. એટલા માટે ચતુરાઈથી મને યાદ કરે એ ભક્ત જરૂર છે, પણ શ્રેષ્ઠ નથી. તો શ્રેષ્ઠ ભક્તિ છે અંતરમાં સરળતા. એટલા માટે ભક્ત તો ઘણા થઈ ગયા. એને અત્યારે શિશુપાલની વાત ચાલતી હતી. યુધિષ્ઠિરનો પ્રશ્ન હતો તો કે ચેદી ભુભુજ સાયુજ્યમ કથમ, કે આ શિશુપાલને સાયુજ્ય મુક્તિ કેમ મળી? ભગવાન કહે છે એ ભક્ત છે, પણ આપણા માટે ભક્તની કેટેગરીમાં આવતા નથી. કારણ કે ભગવાનના મતે શ્રેષ્ઠતા તો એ જ છે કે જેમાં અંતરમાં રહેલી સરળતા, સરળતાથી ભગવત ભજન કરે. અને એટલા માટે આપણે શિશુપાલને ભક્ત તરીકે યાદ ન કરીએ, પણ સૌથી સરળ એવા વ્રજવાસી, તો વ્રજવાસીને યાદ કરીએ કે જે વ્રજવાસી યશોદા મૈયા કોઈને પણ જપ તપ હોમ હવન કાંઈ આવડતું નહોતું, કંઈ કરતા નહીં, કંઈ આવડતું નહીં, પણ એકમાત્ર સરળતાથી અનન્ય પ્રેમથી કનૈયાને એ અનન્ય પ્રેમ કરતા હતા. અને એના અંતરમાં આ એક જ ગુણ, સરળતા, ભોળપણ. અને ભોળપણથી ભગવાન યશોદાને ત્યાં જન્મ પણ લે અને ગોપ બાળો સાથે રમે પણ ખરા, ગોપીઓ સાથે રાસ પણ રચાવે, કારણ ભોળપણ છે. તો ભગવાનને સરળતા, ભોળપણ ગમે. પણ એનો અર્થ એવો નથી કે મારું મન કપટી હોય, મારું મન કંઈક માગણી કરતું હોય તો હું ન ભજી શકું. જ્યારે મન સારું થશે ત્યારે ભગવાનનું ભજન કરશું. આપણે એવું કહીએ કે આ મનમાં કામ ક્રોધ બધું ઉત્પન્ન થાય, એકાગ્રતા રહેતી નથી, તો સત્સંગ શું કરવો, હે ને? તો જપ શું કરવા? એટલા માટે અહીંયા બતાવે છે કે જેવું મન હોય તેવું. ઉત્તમ વસ્તુ બતાવી કે મન આવું હોવું જોઈએ, તો સરળતાથી ભગવત પ્રાપ્તિ થઈ જાય. પણ છતાંય મારું મન તો અનાદિ જન્મોના સંસ્કારને લઈને આવેલું છે. તો ભગવાન કહે છે તારું મન જેવું હોય તે ભલે હોય, પણ એ મનના ભાવને મારી સાથે જોડી દે, કોઈ પણ ભાવથી. અને એનું દ્રષ્ટાંત અહીંયા આપે છે શિશુપાલને, કે કેમ એનો ઉદ્ધાર કર્યો. યુધિષ્ઠિરનો પ્રશ્ન છે. ભગવાન કહે છે મારી સાથે એનો સંબંધ જોડેલો છે. હું તો શું જોઉં છું? માત્ર સંબંધ જોઉં છું. અને એ સંબંધને અધીન શિશુપાલનો ઉદ્ધાર થયેલો હોય. ત્યાં યુધિષ્ઠિરે પ્રશ્ન કરેલો હતો કે જ્યારે રાજા વેન
વેન હતા કે એમણે માત્ર ભગવાનની નિંદા કરી હતી, તો પણ ઋષિઓએ શ્રાપ આપેલો હતો. તો એણે નિંદા કરીને ઋષિઓએ શ્રાપ આપ્યો, અને આ શિશુપાલ એ ગાળો આપે છે, નિંદા કરે છે, અને એનો ઉદ્ધાર કરો છો. ત્યારે ભગવાન કહે છે કે રાજા વેનનું ચિત્ત એ મારામાં જોડાયેલું નહોતું. એને સંસારમાં આસક્તિ હતી, એ સંસારનું સ્મરણ કરતો હતો, એટલે ઋષિઓએ શ્રાપ આપેલો હોય. તો જ્યારે પણ મહાત્મા શ્રાપ આપે, જે અહીંયા સનકાદી ઋષિઓએ આપેલો છે, તો જ્યારે મહાત્મા શ્રાપ આપે કે ક્રોધિત થાય, એને દુર્વાસા ઋષિ તો કે ક્રોધિત થાય, તો એની પાછળ પણ વ્યક્તિનું અનિષ્ટ કરવાનો હેતુ નથી, એનું ખરાબ કરવું નથી, પણ પ્રયોજન તો એનું કલ્યાણ જ કરવું છે. તો જે ભાવથી અંતરમાં જે ભાવ ઉત્પન્ન થાય એને જોડી અને ભગવાનનું સ્મરણ કરું તો એ જ બની જશે ભક્તિ. અને એવી ભક્તિ જેનામાં હતી એવા જય અને વિજય. તો જય વિજયની કથા એ ભક્તિની સાથે સાથે થોડી પણ અસાવધાની, બેદરકારી એ કેટલું પતન કરે એનું પણ દ્રષ્ટાંત છે. એટલે ભક્તિની શ્રેષ્ઠતા પણ આ ચરિત્ર બતાવે છે, અને થોડી પણ બેદરકારી એ કેટલું મહાન અનિષ્ટ કરી શકે એ જય વિજયની કથાથી દર્શાવે છે. તો વાસ્તવમાં જય વિજય તો મુક્ત હતા. મુક્ત આપણે કહીએ કારણ એને શાસ્ત્રમાં પણ કહીએ કે જય વિજય મુક્ત હતા. આવો શબ્દ પ્રયોગ જ્યારે કરીએ ને કે મુક્તિ, ત્યારે સમજવાનું કે મુક્તિ એ દરેક દર્શન શાસ્ત્રમાં એનો અર્થ અનેક અલગ અલગ રીતે હોય છે. એટલા માટે પહેલાં આ મુક્તિ શબ્દને સમજવો પડે, નહીં તો એ ભક્તની મુક્તિ અને જ્ઞાનીની મુક્તિ એ બધું જ અર્થઘટન આપણા માટે ભેળસેળ થઈ જતું હોય. તો મુક્તિ એનો અર્થ દરેક દર્શન શાસ્ત્રમાં અલગ અલગ કરવામાં આવે છે. જેવી રીતે અહીંયા કહ્યું જય વિજય મુક્ત હતા, તો એ મુક્તિને ન્યાય વૈશેષિક, જે આપણે ષડ દર્શન જોયા હતા, થોડુંક શાસ્ત્રીય વસ્તુઓ પણ આપણે સમજી લઈએ કે ન્યાય વૈશેષિક એ લોકો મુક્તિને શું કહે છે? તો કહે છે મિથ્યા જ્ઞાનની નિવૃત્તિ. ન સમજાય તો પણ ખાલી જાણવા માટે. જ્યારે મીમાંસકો કહેશે કે કર્મમાં વિનય રાખવો એને મુક્તિ કહે. કર્મમાં જ, એ તો મીમાંસક તો કર્મને જ અંતિમ ગણે છે. જ્યારે પેલા સાંખ્યવાદી કહેશે કે કોઈ અસંગતામાં સ્થિત થાય, પ્રકૃતિ પુરુષનો વિવેક કરે, એનો સંબંધ જુદો કરી દે, વિવેક એટલે જુદા પાડવા, તો એને સાંખ્યવાદી મુક્તિ કહે છે. જ્યારે વેદાંતિની મુક્તિ એ કેવી છે કે જેને આપણે મોક્ષ કહેતા હોઈએ, તો પારમાર્થિક એટલે સાચા અર્થમાં મુક્તિ એ વેદાંતિની મુક્તિ છે, કે જે મુક્તિ પછી ફરી જન્મનો અવકાશ રહેતો નથી. જન્મના ચક્રથી જ મુક્તિ. પણ એના માટે વેદાંતિના મતે, વેદાંત શાસ્ત્રના મતે મુક્તિનો અર્થ તું મુક્ત જ છો એ જાણી લેવું, એ મુક્તિ. અત્યારે મને શું લાગે છે, હું તો સંસારી, હું તો બંધનમાં છું, પણ શાસ્ત્ર કહે છે સ્વરૂપથી તો તું મુક્ત જ છો. આત્મ સ્વરૂપથી બધા જ મુક્ત છીએ, જાણો કે ન જાણો. જાણવાથી એનો લાભ થશે, અને ન જાણવાથી બંધનનો ભ્રમ થશે. એટલા માટે જ્ઞાનથી મુક્તિ કહેવામાં આવે. જ્ઞાન એટલે જાણો, જાણી લ્યો. શું જાણો? કે હું મુક્ત જ છું, કોઈએ બાંધેલા નથી. તો જે આત્મ સ્વરૂપનું જ્ઞાન એ મને આ મુક્ત જ છું એ જણાવે, એટલે કે અવિદ્યાની નિવૃત્તિ, એને જ કહે છે મુક્તિ.
તો વેદાંતિના મતે એક વખત મુક્ત થયા પછી વ્યક્તિનો જન્મ થતો નથી, જેને સ્વરૂપમાં સ્થિતિ મેળવી એના માટે. પણ ભક્તની મુક્તિ કેવી છે? જે આપણે કહેતા હોઈએ કે ભગવાન એના ધામમાં લઈ જાય, વૈકુંઠવાસ કરાવે, ગોલોકવાસ કે કૈલાસવાસ, તો આપણે શું કહીએ? એ મુક્ત થઈ ગયા. તો ભક્તની મુક્તિ કેવી છે? કે જેમાં ફરી જન્મનો અવકાશ છે, ફરી જન્મ લઈ શકે, જેમ જય વિજય. એટલે ભક્તિની મુક્તિ એ અંતિમ નથી. લોકમાં વાસ પણ ક્યાં સુધી કરશો? પુણ્ય છે ત્યાં સુધી. પુણ્ય ક્ષીણે પુણ્ય ફરી મર્ત્યલોકમ, ફરી પાછા નીચે, ફરી પાછા એ જ પુનરપી જનનમ. તો એટલા માટે ભક્તની મુક્તિ એ જુદી છે. અને એવા જ જય વિજય એ મુક્ત હતા, પણ આ પ્રકારે એટલા માટે ભક્તિમાં ઈશ્વરનું પ્રાધાન્ય છે. ઈશ્વર નક્કી કરે એમ બધું જ થઈ શકે, નહીં તો એની પૂજા કોણ કરે? હે ને? એ સર્વસમર્થ છે એવું જાણીને એની પૂજા પાઠ અને સત્સંગ કરીએ. કેમ? તો કે ભક્તિમાં ઈશ્વર મુખ્ય છે. એટલે ઈશ્વરની ઈચ્છાથી જીવ બંધાય ને ઈશ્વર ઈચ્છાથી જીવ મુક્ત થાય. અને એટલા માટે જય વિજયના એક અપરાધ. શું અપરાધ કર્યો? તો કે શ્રેષ્ઠ સેવકો હતા જય વિજય, પણ સેવામાં ચૂક થઈ ગઈ. સેવા કોને કહેવાય એ જાણવું પડે. સેવા એટલે એક શબ્દમાં કેવું હોય તો જે સેવ્ય છે સ્વામી, એ સ્વામીને અનુકૂળ થઈને રહેવું, સ્વામીના સ્વભાવને અનુકૂળ થઈને રહેવું. એટલે કે મારા સ્વામીને શું ગમશે એ સેવામાં મુખ્ય છે. આ સેવાની બરાબર સમજવાની હોય કે મને ગમે એવી સેવા ન હોય, પણ સ્વામીના સ્વભાવને શું અનુકૂળ છે. અહીંયા તો ભગવાન પોતે સ્વામી છે ભગવાન, અને ભગવાનનો સ્વભાવ તો કેવો હતો? બધાને આદર આપવાનો. જ્યારે એ આદર આપવાના સ્વભાવને જય વિજય ભૂલી ગયા. એક સત્તાનો મોહ, મદ, અમે સેવક છીએ, અમે મુક્ત છીએ. તો એ પ્રકારનું એક અભિમાન એને શું કરાવ્યું? તો કે એ સેવાના અભિમાનથી એ ભગવાનથી જુદા થઈ ગયા, પતન થયું. કારણ કે ભગવાનના સ્વભાવ મુજબ કાર્ય ન થયું. ભગવાનનો સ્વભાવ છે બધાને આદર આપવો, સત્કાર કરવો, અને એમણે સનત કુમારોનું અપમાન કર્યું. અને એનું કારણ હતું પોતાને મુક્તિનું અભિમાન. તો એ એક અભિમાનથી એને ઋષિઓએ શ્રાપ આપેલો છે. પણ ત્યારે પણ ભગવાનના સ્વભાવને જોવાનો છે. એનું વર્ણન આવે છે કે ભગવાન એ ઋષિઓની માફી માગે છે. ઋષિઓનું અપમાન કર્યું તો અપમાન તો ભક્તએ જય વિજય કરેલું છે, પણ એ જય વિજય એના અપરાધની ક્ષમા ભગવાન માગે છે. કારણ કે ભગવાન કહે છે કે સેવકનો અપરાધ એ સમજવું કે સ્વામીનો જ અપરાધ છે. સ્વામીએ આપેલા એ જ્ઞાનમાં ક્યાંક કચાશ રહી ગઈ. એટલા માટે કહે ને કે બાળકનો અપરાધ એ માતા પિતાનો અપરાધ છે, કારણ કે એવા સંસ્કાર ન આપ્યા. એટલે આપણે કહીએ કે અમારું બાળક માનતું નથી, ત્યારે દોષ ક્યાં જોવાનો? પોતાના ઉપર ને. અમારા બાળકો વહેલા ઉઠતા જ નથી, ગમે એટલું કયો ઉઠે જ નહીં, આંગળી ક્યાં ચીંધવાની? પોતાના ઉપર. એટલે એક વાક્ય મેં વાંચ્યું હતું કે જેવું આચરણ બાળકને શીખવવું હોય એવું આચરણ માતા પિતામાં હોવું જોઈએ, તો સંસાર સ્વર્ગ બની જાય, એવું વાક્ય છે. તો માતા પિતા કે હા હા અમને ખબર જ છે, પણ સુધારો તો થતો નથી. તો બાળક શીખે, જોઈને શીખે, ઘરનું વાતાવરણ જોઈને શીખે છે. એટલે કહે છે કે ભગવાન કહે છે કે મારા સેવકનો અપરાધ છે તો દંડનીય તો હું છું. ત્યારે ઋષિ મુનિઓ પણ એ પોતાના તરફ જ આંગળી ચીંધે છે.
ભગવાને પોતાના તરફ, ઋષિમુનિઓ પણ પોતાનો અપરાધ બતાવે છે કે નાના ભગવાન, હે પ્રભુ, અપરાધ તો અમારો થયેલો છે કે અમારાથી આપનું જ સ્મરણ સતત બનેલું રહે, પણ એક ક્ષણ આપનું સ્મરણ ચૂકાઈ ગયું એટલે ક્રોધ આવ્યો. ક્રોધ આવવા પાછળ આપનું સ્મરણ વિસરાઈ ગયું, એટલા માટે આ ક્રોધ એ અમારો અપરાધ છે, એટલા માટે અમને પણ દંડ થવો જોઈએ. તો બધાએ જોયું ક્યાં કે અપરાધ કોનો છે? જય વિજયનો અપરાધ છે તો એને શ્રાપિત કર્યા, પણ સાથે સનકાદી ઋષિ પણ પોતાનો અપરાધ માની અને પોતે પણ કહ્યું હતું, અને સ્કંદ પુરાણમાં એવું નિરૂપણ છે કે સનત કુમાર જ એ પ્રહલાદ રૂપે જન્મ લે છે. હતા તો જ્ઞાની પુરુષો, હમણાં જ જોયું કે જ્ઞાનીને તો ફરી જન્મનું કારણ નથી રહેતું, ફરી જન્મ પ્રાપ્ત નથી થતો, પણ એ જ્ઞાની પુરુષ પણ એ સ્વેચ્છાએ જન્મ લે છે. તો કે છે પ્રહલાદ રૂપે પણ સનકાદી ઋષિ જ પધાર્યા. તો એ પ્રકારે આ મુક્ત એવા જય વિજય એને ફરી પાછું જન્મનું બંધન પ્રાપ્ત થયું, અને એ જ પ્રથમ જન્મે હિરણ્યાક્ષ હિરણ્યકશ્યપુ રૂપે થયા. અને એ હિરણ્યાક્ષ એની કથા જે આપણે જાણીએ છીએ એના કરતાં થોડી જુદી કથા છે કે હિરણ્યાક્ષ પૃથ્વીને લઈને સમુદ્રમાં એ ગરકાવ થઈ ગયેલા, એવું આપણે જાણીએ છીએ. પણ ખરેખર કથા એવી છે કે એ વખતે પ્રલયકાળ નિશ્ચિત હતો, પ્રલયકાળ આવી ગયેલો, અને પ્રલયકાળે બધે જ જળ પથરાઈ જતું હોય, બધું જ જલમગ્ન થઈ જતું હોય, પૃથ્વી પણ જળમાં ડૂબી જતી હોય. તો ભગવાને જ એ પ્રલયકાળે એ જ્યારે પૃથ્વી પણ જલમગ્ન થઈ ત્યારે એ પ્રલય અવસ્થામાં પૃથ્વી જળમાં ડૂબેલી હતી, પ્રલયને કારણે ડૂબેલી. હિરણ્યાક્ષ લઈ ગયેલો એટલે નહીં, પણ જ્યારે બ્રહ્માજીને થયું કે હવે ફરી સૃષ્ટિ રચનાનો સમય થઈ ગયેલો છે, ત્યારે બ્રહ્માજીએ ભગવાનને પ્રાર્થના કરી કે સૃષ્ટિ રચનાનો સમય તો થઈ ગયો, પણ પૃથ્વી તો દેખાતી નથી, તો એ પૃથ્વી ન દેખાય ત્યાં સુધી જીવોની રચના કેવી રીતે થાય, એનો વાસ ક્યાં કરાવવો? એટલા માટે ભગવાન વરાહ રૂપે અવતાર લે છે કે જે વરાહ ભગવાનનો અવતાર એ ખૂબ થોડા સમય માટેનો અવતાર છે. એટલે એવું કહેવાય કે સમગ્ર સૃષ્ટિ એને એક કલ્પનો સમય કહેવામાં આવે. એક કલ્પ સુધી સૃષ્ટિ ચાલે, અને કલ્પ પછી સૃષ્ટિનો નાશ થાય, પ્રલય થાય. અને એક કલ્પમાં 14 મન્વંતર હોય, એક કલ્પમાં 14 મન્વંતર હોય. મન્વંતર એટલે એક મન્વંતરના એક મનુ, એવા 14 મનુ. એટલે મનુ અને શત્રુપા એનો પ્રથમ જન્મ કહેવાય છે. તો એ 14 મનુનો કાળ પૂરો થાય ત્યારે એક કલ્પ પૂરો થાય. અને 14 મનુના શાસન કાળમાં, એટલે બધા જ મનુઓ અલગ અલગ મન્વંતરમાં અલગ અલગ મનુઓ હોય છે, એ પણ જીવ જ છે. બધા બ્રહ્માજી પણ જીવ છે, અને ઉત્તમ કાર્ય કર્યા હોય એ બધા જ એને આ શાસન કરવા માટે શાસક રૂપે નિમે. તો એ 14 મન્વંતરમાં જ્યારે જ્યારે ભગવાનની જરૂર લાગે ત્યારે ત્યારે અવતાર ધારણ કરે. અને એ અવતાર કોઈ વાર અલ્પકાલીન હોય, કોઈ વાર લાંબા સમય માટે હોય. તો અત્યારે વરાહ ભગવાન એ અલ્પકાલીન થોડા સમય માટે અવતાર લે છે. પૃથ્વીને જ્યારે એ પોતાની, એટલે વરાહ રૂપ છે એટલે એમની સૂંઢ, એમના દાંત મોટા છે, બે દાંત ઉપર એ પૃથ્વીને લઈ અને જ્યાં સમુદ્રમાંથી બહાર નીકળવા જાય છે ત્યાં એ જ સમુદ્રમાં હિરણ્યાક્ષ એમાં ડૂબેલો, એમાં જ મગ્ન થઈને પડેલા હતા. અને એને હતું કે હું તો આ આખા સમુદ્રનો એક છત્રી સમ્રાટ છું,
અને ત્યાં ભગવાને સમુદ્રમાંથી પૃથ્વી લઈ અને બહાર જવાનું એટલે ખળભળાટ થયો એટલે પેલા હિરણ્યાક્ષ જાગે છે અને જુએ છે કે મારા સિવાય અહીંયા કોણ આવ્યું છે. એટલે તરત જ પહેલાં તો વરુણદેવને પકડ્યા. વરુણદેવ એટલે જળના દેવતા. તો જળના દેવતા વરુણને પકડે છે અને વરુણદેવને કહે છે કે આ ખળભળાટ શેનો છે? મને લાગે છે કે કોઈકે મારી સાથે યુદ્ધ કરવું છે. યુદ્ધમ દેહી. અને મારી અંદર જે આ એક મારું બળ છે એ જાગૃત થયું છે. હવે મારે યુદ્ધ કરવું જ પડશે. પણ વરુણદેવ કહે છે ક્ષમા માગી, નહીં, એ મેં કરેલું નથી, પણ ભગવાન વિષ્ણુ જ વરાહ રૂપ ધારણ કરીને આવેલા છે. એટલા માટે એ ભગવાન જ્યારે પૃથ્વીને લઈ અને જ્યારે બહાર નીકળવા જાય છે અને હજી એક અંશ પૃથ્વીનો એ પાણીની બહાર હજી નીકળો ત્યાં ભગવાનની પાછળ હિરણ્યાક્ષ પડ્યા. અને હિરણ્યાક્ષ કહે છે કે ક્યાં ભાગે છે? અને ખૂબ ભગવાનને ગાળો દીધી, અપશબ્દો કહ્યા અને કહે છે કે ભાગેડું છે, ભાગેડું મારાથી ભાગે છે, ચાલ યુદ્ધ કર. એટલે ભગવાન એને ધ્યાન નથી દેતા. ભગવાન હિરણ્યાક્ષની કોઈ વાતનો જવાબ પણ નથી દેતા કે એની વાતને જાણે કે સાંભળી જ નથી. એ ભગવાન પાસેથી શીખવા જેવો ગુણ છે કે જ્યારે આપણે કોઈ પણ આપણું પ્રયોજન સિદ્ધ કરવા નીકળ્યા હોઈએ ત્યારે બીજા શું બોલે છે એની તરફ મારું ધ્યાન હોવું જોઈએ નહીં. બીજા શું કરે છે આગળ જ જોયું ને આપણે કે મારે કરવાનું છે, હું કરું, બીજા કરે ન કરે. એવી રીતે બીજા શું બોલે ભગવાને ન જોયું, સાંભળ્યું જ નહીં. કારણ કે અત્યારે એનું પ્રયોજન હતું કે પૃથ્વીને એમાંથી બહાર કાઢવાના. અને જ્યારે પૃથ્વીને એક અંશ ઉપર જ્યારે સમુદ્રથી ઉપર લીધા અને સ્થાપિત કર્યા, એમ પણ ખબર જ છે કે પૃથ્વી એક ભાગમાં છે અને સમુદ્ર એટલે જળ ત્રણેય ભાગમાં છે. તો 3 ભાગમાં જળ છે, એક ભાગમાં પૃથ્વી છે. તો એક અંશ પૃથ્વીનો બહાર મૂકી સ્થાપિત કરી અને પછી પાછા ફર્યા અને હિરણ્યાક્ષને કહે છે કે શ્રીમાન કંઈ કહેતા હતા મને? હું તો મારું કામ કરતો હતો, પણ આપે મને કંઈ કહ્યું, મેં સાંભળ્યું નહીં. એટલે કે યુદ્ધ કર, મારી સાથે યુદ્ધ કર. ભગવાન કે હવે હું ફ્રી થઈ ગયો છું, ચાલો આપણે યુદ્ધ કરીએ. અને ભગવાને એની સાથે યુદ્ધ કર્યું. યુદ્ધ કરતા ગદા યુદ્ધ થયું. બેયનું વચ્ચે ઘોર યુદ્ધ થયેલું છે. અને ગદા યુદ્ધમાં ભગવાનની ગદા પણ હિરણ્યાક્ષે પાડી નાખી. અને હિરણ્યાક્ષે પાડી એટલે ભગવાને તરત જ ત્યાં શ્લોકમાં કહે છે કે ભગવાને શું કર્યું? તો કહે છે તે મુષ્ટિભિ કરેણ કર્ણમૂલે આહત. તે મુષ્ટિભિ ભગવાને મુઠ્ઠી વડે, કરેણ એ હાથની મુઠ્ઠી વડે શું કર્યું? કર્ણમૂલે આહત. એ હિરણ્યાક્ષના કાનની પાછળ, એટલે એવું કહેવાય છે કે કાનની પાછળ એવી એક નસ રહેલી છે કે જે જીવનને ટકાવી રાખે. ભગવાને એ જ નસ ઉપર એ પ્રહાર કર્યો, આહત પ્રહાર કર્યો અને હિરણ્યાક્ષનો વધ કર્યો. તો એ રીતે જે આ હિરણ્યાક્ષની કથા કે વરાહ ભગવાન વાસ્તવમાં વધ કરવા માટે જ પધાર્યા હતા. પણ આગળ જોયું હતું કે જ્યારે સનત કુમારો પ્રહલાદ રૂપે કેમ જન્મ લે છે ત્યારે આપણે જોયું હતું કે ભગવાન કોઈ પણ શત્રુના વિનાશ માટે નથી આવતા, દુષ્ટના સંહાર માટે એ મુખ્ય પ્રયોજન નથી. એટલા માટે ભક્તને માટે ભગવાન જન્મ ધારણ કરે, સાથે સાથે દુષ્ટનો એ સંહાર પણ કરી નાખે. તો વરાહ અવતારનું મુખ્ય પ્રયોજન તો હતું પૃથ્વીનો ઉદ્ધાર કરવો. અને એ પૃથ્વીનો ઉદ્ધાર કરતા કરતા સાથે દુષ્ટનો સંહાર પણ કરી દીધો. અને એ રીતે એક અવતારી કાર્ય પૂરું કર્યું. અને એ હિરણ્યાક્ષના વધથી હિરણ્યકશ્યપુ અત્યંત દુઃખી થઈ ગયા.
એટલા દુઃખી થઈ ગયા કે આપણે એનું વર્ણન જોયું હતું કે એ દુઃખમાં ને દુઃખમાં જ એ વિષ્ણુ સાથે વેર બાંધી લે છે. ભગવાન વિષ્ણુ સાથે એ વેર બાંધે છે, એને શત્રુ રૂપે જોવા લાગે છે અને પ્રતિજ્ઞા કરી લીધી કે હું એનો સંહાર કરીશ, ભગવાનનો સંહાર કરીશ. અને એ રીતે વેરભાવથી ક્રોધિત થઈ અને પાછા દુઃખી છે, પણ સાથે સાથે ઉપદેશ પણ પ્રદાન કરે. જ્ઞાની જેમ જ્ઞાની પુરુષ ઉપદેશ કરે એમ હિરણ્યકશ્યપુ પણ ઉપદેશ કરે છે. પણ એ વેદાંત જ્ઞાન ધરાવે છે, પણ એને કહેવાય આસુરી વેદાંત, અસુરનું વેદાંત છે. કે જે વેદાંત કેવું તો કે કોઈ ફળ ન આપે. જ્ઞાનનું ફળ તો શું છે? શોક મોહથી પાર થવું. જ્ઞાની પુરુષ હોય એને શોક મોહ દુઃખ એ બંને સાથે ન રહી શકે. દુઃખી હોય તો જ્ઞાની નથી ને જ્ઞાની હોય તો દુઃખી ન હોય. પણ આ તો જ્ઞાની પણ છે અને દુઃખી પણ છે, જ્ઞાનની વાતો કરે છે. એટલા માટે એ માત્ર બોલવાના શબ્દ હતા. એટલા માટે અસુર વેદાંત કોને કહેવાય એ જાણવા જેવું છે. એટલે આપણે તો હિરણ્યકશ્યપુ તો એ તો એના જીવનમાં, પણ આપણા જીવનમાં પણ સાથે જોવાનું કે અસુર વેદાંત એટલે શું? તો કે જ્ઞાન જ્યારે માત્ર બોલવાનો વિષય થઈ જાય, માત્ર વાતોનો વિષય બની જાય, એ જ્ઞાન એ અસુર વેદાંત છે. એટલે આપણે જગત વિશે વાતો સાંભળી હોય, જીવની સૃષ્ટિ રચના અને જગત મિથ્યા છે ને બધું અસત છે ને આવું બધું જ્યારે બોલવા લાગીએ એ શું છે? અસુર વેદાંત છે. જગતમાં જ પ્રવૃત્તિ સત્ય માનીને જ કરીએ છીએ હે ને, અને છતાં એ બોલીએ તો બધું મિથ્યા છે, એ અસુરની વેદાંત છે. એટલા માટે આસુરી વેદાંત એમાં જે વેદાંત જ્ઞાન આપે છે એના માટે પણ એ વસ્તુ લાગુ પડે કે વેદાંત જ્ઞાન આપતા આપતા જો કહેવામાં આવે આસક્તિ છોડો, ઉદાર બનો અને તમે સુધરો, હે ને, એવું જ્યારે આપણા મનમાં ભાવ થાય કે તમારે સુધરવાની જરૂર છે, એવો ઉપદેશ, એવા પ્રકારના વાક્ય પ્રયોગ થાય, એ અસુર વેદાંત છે. અમે તો જ્ઞાની છીએ, અમે તો મુક્ત છીએ, હવે તમે ક્યારે મુક્ત થશો? તમે સુધરો. એ જે બીજાને કહેવામાં આવતી વિદ્યા એ શું છે? અસુર વેદાંત. એટલે ઘણા કહેતા હોય કે જે કંઈ છે આ ધન વન ઇત્યાદિ અનિત્ય છે, છોડો છોડો, મને આપો, હે ને, તમે છોડો અને મને આપો. તો જે જ્ઞાન પોતાના સ્વાર્થની સિદ્ધિ માટે કહેવામાં આવે, એ સ્વાર્થની સિદ્ધિ માટે કહેવાતું જ્ઞાન કેવું છે? અસુર વેદાંત. પણ ખરેખર તો વેદાંત જ્ઞાન પ્રદાન વખતે ચિત્તની સ્થિતિ કેવી હોય? એ સાંભળતી વખતે કે આપતી વખતે ચિત્તની સ્થિતિ એવી હોય કે જે કહેવામાં આવે છે, બોલવામાં આવે છે, એ મને જ સંબોધન કરે છે. બોલનારું પોતાને સંબોધન કરે, પોતાને કહે છે, અને સાંભળનાર પણ પોતાને જ સંભળાવે છે. એટલે બીજાને માટે સાંભળવામાં આવે કે બોલવામાં આવે એ અસુર વેદાંત છે. પણ જે બતાવવામાં આવે, દોષ બતાવ્યા, તો એ તરત જ પોતાનામાં જો. એટલા માટે વેદાંત જ્ઞાન એ ખરેખર જુઓ તો કોઈ વક્તા નથી, મૂળ વક્તા તો ભગવાન છે. બીજા બધા જ શ્રોતા જ છે. બોલનારા તો પ્રથમ શ્રોતા છે કે જે પોતાને જ સંભળાવે છે. એટલે મહાત્માઓ કહેતા હોય, બધા ગુરુજનો પણ કહેતા હોય કે તમે બધા ઉપકારી છો, કે તમારા માધ્યમથી મને આ શ્રવણ કરવા મળ્યું, હે ને. તો પ્રથમ શ્રોતા તો વક્તા પોતે છે, પણ પોતે શ્રોતા બની મટી જાય અને વક્તા બની જાય અને બધાને શ્રોતા રૂપે જોવા લાગે અને તમે આમ કરો એવો પ્રયોગ જ્યારે થાય
એને કહેવાય અસુર વેદાંત. જે અહીંયા હિરણ્યકશ્યપુ કહે છે કે તમે બધા જુઓ કે બધા જ જન્મ મૃત્યુવાળા છે, તમારોય નાશ થવાનો છે, હે ને? એનો વાક્ય પ્રયોગ શું છે કે બીજાનો નાશ થયો, શરીરનું મૃત્યુ થયું, આપણું શરીર, આપણું નહીં, તમારું શરીર પણ મૃત્યુ પામે એમ છે. પણ સાથે પોતાને શું સમજે છે? હું તો અજર અમર. પોતાને અજર અમર સમજે છે, અજર અમર થવું છે, અને બીજાને શું કહે છે? તમારા શરીરની પણ એ જ દશા છે. એટલા માટે હિરણ્યકશ્યપુએ કહેલું જ્ઞાન કેવું છે? આસુરી જ્ઞાન છે. એટલે સમજવાની આ જરૂર છે કે જ્ઞાન પ્રદાન કરનારો એ જ્ઞાની જ હોય, સાધુ જ હોય એ જરૂરી નથી. આના ઉપરથી નિર્ણય થાય કે જે જ્ઞાન પ્રદાન કરે છે, જે ઉપદેશ પ્રદાન કરે છે, શાસ્ત્રની વાત કરે છે, એ જ્ઞાની જ હોય, સંત જ હોય, સાધુ હોય એવું જરૂરી નથી. પણ હોઈ શકે, ક્યારે હોઈ શકે, ક્યારે ન હોઈ શકે. તમે જુઓ કે ભસ્માસુરે ખૂબ તપસ્યા કરેલી હતી. ખૂબ તપ કરવાથી કોઈ સાધુ ન બની જાય, હે ને? આ બધા જ રાવણ કેટલી તપસ્યા કરી. હિરણ્યકશ્યપુનું વ્રત પણ આપણે જોયું હતું, કેટલું કષ્ટ ઉઠાવ્યું. હજારો વર્ષો સુધી એમણે તપ કરેલું હોય. તો હજારો વર્ષો સુધી જેણે તપ કરેલું છે એવા હિરણ્યકશ્યપુ અસુરની કક્ષામાં આવે છે. એટલા માટે તપ કરવાથી, સંયમ પાલન કરવાથી, ઇન્દ્રિયનો વિજય મેળવી લેવાથી, એ ખૂબ જપ તપ કરવાથી કોઈ સાધુ ન બની જાય, કોઈ સંત ન બની જાય, કે જ્ઞાની ન બની જાય, તપસ્વી પણ ન કહેવાય. કારણ એની પાછળનું પ્રયોજન શું હતું એ જોવાનું છે. પણ સાધુ થવા માટે તો એક જ શરત ભગવાન ગીતાજીમાં કહે છે, જે પોતે બની શકે, બહારથી ગમે તે રીતે દેખાતા હોય, અંતરથી સાધુ બની શકું. અપી ચેત સુદુરાચાર, ભગવાન કહે છે કે અત્યંત દુષ્કૃત્ય કરનારો ભલે હો, પણ મામ ભજતી અનન્ય ભાવ, એટલે અનન્યતા પૂર્વક જો મારું સ્મરણ કર્યું એ સાધુ. એટલા માટે કેટલા જપ તપ કર્યા, હે ને? કેટલા વાગે ઉઠ્યા, સવારે તમે ઉઠીને ધ્યાન પણ નથી કરતા, એને કે સંત કહેવાય? હે, એના કરતા તો અમે સારા. તમે સવારે જપ પણ નથી કરતા, તો કે આપણી માન્યતા શું છે? જપ તપ સંયમ, સાદું ભોજન, સાદું રહેઠાણ, હે ને, સાદું જીવન, એને આપણે શું કહીએ? એ સંત છે. તો આપણી જે બહારથી જોવાની માન્યતા, પણ ભગવાન તો બતાવે છે તારા અંતરને જો, કે બહારથી ગમે તે રીતે રહે, પણ મારું એકનું સ્મરણ જો બનેલું રહે તો એ સાધુ છે. અને નહીં તો ગમે તેટલું પ્રવચનનું કૌશલ્ય ભલે હોય, ગમે તેટલી શાસ્ત્રની વિદ્યા ભલે હોય, અનેક ગ્રંથો ભલે ભણી નાખ્યા હોય, ખૂબ આકરું તપ ભલે કરેલું હોય, ખૂબ સાદું જીવન ભલે જીવતા હોય, પણ ઉપનિષદ કે નાયમાત્મા પ્રવચનેન લભ્ય ન મેધયા ન બહુના શ્રુતેન, ઘણા વર્ષો સત્સંગ કર્યું તોય નહીં મળે, અને ગમે એટલા પ્રવચનનું સારામાં સારું પ્રવચન કરી શકે એને પણ ન મળે. અત્યંત તીવ્ર મેધાશક્તિ એને પણ ન મળે. પણ મળે તો કોને મળે? તે ગીતાજીમાં કહ્યું, એ ઉપનિષદ કે યમે વૈશ વૃણુતે તેન લભ્ય, જેણે મારું વરણ કર્યું, એના પહેલા ભગવાન કે હું એનું વરણ કરું છું, હું જેનું વરણ કરું એને જ મારી પ્રાપ્તિ થાય. વરણ એટલે પસંદગી. હું જેને પસંદ કરું એને જ મારી પ્રાપ્તિ થાય. અને એટલા માટે પસંદ કોને કરે? તો કે પસંદ તો ભગવાન પોતાના ભક્તને કરે, એના ચિત્તની દશાને જોઈને પસંદ કરે.
એટલે અહીંયા બતાવે છે કે મારા ચિત્તની સ્થિતિ કેવી છે, બસ એને સરખી કરવાની છે. બહાર કંઈ સરખું કરી શકાય નહીં અને એ સંભવ પણ નથી. પણ પરિવર્તન કરવું હોય તો એક જ જગ્યાએ શક્યતા છે, મારા ચિત્તમાં સુધારો કરવો તો જગત આખું બદલી જશે. અને ત્યારે કહેવાય એ જ સત્પુરુષ, એ જ જ્ઞાની, એ જ સંત હું પણ બની શકું, બસ ચિત્તની દશામાં સુધારો કરી દઉં. તો એવા હિરણ્યકશ્યપુ કે જે હતા મહાન તપસ્વી, પણ આટલું વેદાંત જ્ઞાન ધરાવવા છતાંય એમના અંતરમાંથી વેરભાવ ગયેલો નહોતો અને એના માટે એમણે ખૂબ આકરું તપ કર્યું. તપ કરી અને બ્રહ્માજીને પ્રસન્ન કર્યા અને વરદાન માંગ્યું. આપણને પ્રશ્ન થાય કે બ્રહ્માજીને ઠીક છે કે હિરણ્યકશ્યપુની બુદ્ધિ તો ભ્રષ્ટ થયેલી હતી, પણ બ્રહ્માજીને એટલી શુદ્ધિ નહોતી કે આવું વરદાન આપી દેવું કે કોઈથી મરે નહીં. કારણ કે હિરણ્યકશ્યપુનું તો પ્રયોજન હતું, મારે એક છત્ર સમ્રાટ થવું છે, મારા ઉપર બીજું કોઈનું શાસન ન હોય, ભગવાનનું પણ નહીં, એક છત્ર સમ્રાટ. અને એટલે પહેલાં તો બ્રહ્માજીની પાસે એણે એવું જ વરદાન માંગ્યું કે હું કોઈથી ન મરું, કોઈથી ન મરું. બ્રહ્માજી કે એવું વરદાન આપવાનું મારા અધિકાર ક્ષેત્રમાં નથી, મારો અધિકાર નથી કે હું કોઈને એવું વરદાન આપી શકું કે તું અમર થઈ જા. કારણ કે હું તો બ્રહ્માજી પોતે જીવ છે, હમણાં જોયું હતું, અને જીવ તરીકે એને બ્રહ્માની પદવી મળેલી છે. તો પદવી ઉપર રહેતા રહેતા એને કેટલાક નિયમનું પાલન કરવું પડે કે કોઈને અમર થવાનું વરદાન ન આપી શકે. એટલા માટે કે એવું વરદાન તો હું નહીં આપી શકું. તો કે તો પછી આટલી શરતો, અસ્ત્રથી નહીં, શસ્ત્રથી નહીં, અંદર નહીં, બહાર નહીં, આકાશમાં નહીં, પાતાળમાં નહીં, અથવા તો પૃથ્વી ઉપર કોઈ પણ જન્મ લેનારથી નહીં. તો બ્રહ્માજી કે એવું થઈ શકે, મૃત્યુ થશે પણ આટલાથી નહીં. અને એટલે એવું વરદાન કરીને તથાસ્તુ કહી દીધું. એટલે કે સમગ્ર સૃષ્ટિનું બધું જ ઐશ્વર્ય બ્રહ્માજીએ એને આપી દીધું. સ્વયં બ્રહ્માજી પણ સેવક થઈ જાય, કારણ કે એનાથી પણ ઉપરી સમ્રાટ બનાવી દીધા. ત્યારે પ્રશ્ન થાય કે બ્રહ્માજીએ એવું તે કેમ કર્યું? એના માટેનો જવાબ એ જ છે કે બ્રહ્માજી એ વિધિને વશ છે, કાયદાને વશ છે. એટલે કે બ્રહ્માજી હંમેશા વિધિ એટલે નિયમનું પાલન કરનારા છે. અને એ નિયમ એવો છે કે જે તમારી તપસ્યા, તમારા માટે તપસ્યા કરે તો તમને પ્રસન્ન કરવા માટે ગમે તે વ્યક્તિ હોય તપસ્યા કરે તો કર્મના સિદ્ધાંત મુજબ એને ફળ મળવું જોઈએ. બ્રહ્માજી પણ કર્મના ફળને અધીન છે. જેવું કર્મ કરે એવું ફળ એને આપવું જ પડે. એટલા માટે આવું ઘોર તપ બ્રહ્માજી પોતે કહે છે કે હિરણ્યકશ્યપુ તમારા જેવું તપ અત્યાર સુધી કોઈએ કરેલું નથી. તો આટલું ઘનઘોર તપ જેણે કર્યું હોય તો એવું ફળ એને માગે દેવું જ પડે. એટલા માટે કર્મના સિદ્ધાંત, ન્યાય જેને કહેવાય ન્યાય, તો ન્યાયને વશ થઈને બ્રહ્માજીએ એ ફળ આપ્યું હોય. જેવી રીતે પેલા જસ્ટિસ એને સુપ્રીમ કોર્ટના હોય કે એ જસ્ટિસ, એને જસ્ટિસ કહેવાય. એ જાણવા જેવું છે કે બીજા બધાય હોય એને જજ કહેવાય અને જે ઉપરી છે એને જસ્ટિસ કહેવાય. આપણને આમ શબ્દમાં બહુ તફાવત ન લાગે, પણ જસ્ટિસ એટલે જેનું જીવન જ ન્યાયરૂપ છે. એનું જીવન જોઈ લો કે એના જીવનમાં અન્યાય જેવું ક્યારેય ન હોય, એને કહેવાય જસ્ટિસ. પેલો જજ છે એ તો પેલા અપરાધીનોય એ પક્ષ લઈ શકે ને, પેલા બીજા, એટલા માટે સુપ્રીમ કોર્ટ સુધી જવું પડે. પણ જસ્ટિસ એ છે ન્યાય,
કે જેને એમાં અન્યાયનો લેશ માત્ર ન હોય. એવી જ રીતે અહીંયા બ્રહ્માજી એણે તો માત્ર ન્યાયનું પાલન કરેલું કે ન્યાય મુજબ જુઓ, નિયમ મુજબ જુઓ તો આટલું કર્મ કરે એને એવું ફળ મળવું જ જોઈએ. એટલા માટે એમણે વરદાન આપી દીધું. અને વરદાન આપ્યા પછી તો હિરણ્યકશ્યપુની સ્થિતિ એ એવી થઈ ગઈ, એવું વર્ણન છે શ્રીમદ ભાગવતમાં કે પછી તો એણે તરત જ આવીને સ્વર્ગાદી દેવતાઓ સાથે યુદ્ધ કર્યું અને ઇન્દ્રનું ઇન્દ્રપદ એ છીનવી લીધું. અને પછી તો સ્વર્ગમાં જ રહેવા લાગ્યા. સ્વર્ગમાં એ ઇન્દ્રના સિંહાસન પર જ હવેથી હિરણ્યકશ્યપુ બિરાજે. અને જે ભોગ અપ્સરાઓ ઇત્યાદિ જે ભોગ હતા એ બધા જ હવે હિરણ્યકશ્યપુને પ્રાપ્ત થઈ ગયા. અને એવા ભોગ કે એ ભોગ વાસ્તવમાં ભોગ કરનારી તો કોણ છે? ઇન્દ્રિય છે, બરાબર ને? 5 ઇન્દ્રિયથી 5 વિષયના ભોગ થાય એ થોડા હોય કે અનેક ગણા હોય. ઇન્દ્રિયના સામર્થ્ય મુજબ ભોગ થાય ને. તમે ગમે એટલા ધનવાન હો પણ પેટમાં સમાય એટલું જ ખાવાના છો ને, બરાબર? ગમે એટલા સુવાળા ગાદી તકિયા હોય પણ ઊંઘ આવે એટલું જ સુવાના છો ને. એવી રીતે ગમે એટલા ભોગ પ્રાપ્ત થાય પણ ઇન્દ્રિયની ક્ષમતા જેટલી છે અને એટલો વિચાર આવે ને તો પણ આજે ધન, સત્તા, પ્રતિષ્ઠાની પાછળ જે આંધળી દોડ મૂકીએ ને એમાં રોકાઈ જઈએ કે જેટલું પેટને ચાલે એટલું જ જો આપણે ખાઈ શકવાના હોય તો આટલું ભેગું કરીને બીજા માટે જ પરિશ્રમ ને. મૂર્ખામીની હદ છે કે એટલે સૌથી મોટા દાનવીર તો એને જ કહેવાય કે પોતે ન વાપરે, બીજા માટે ભેગું કરીને જાય. દાનવીર જ છે ને. અને સૌથી સ્વાર્થી હોય ને એ જ્ઞાની પુરુષ હોય. એને પોતાનો સ્વાર્થ સિદ્ધ કરી લીધો. એને બીજો પછી સ્વાર્થ સિદ્ધિ સાથે પરમાર્થ થઈ જતો હોય પણ આ જ મુખ્ય સ્વાર્થ છે કે આ જ જીવનનો સદુપયોગ કરી લઉં. એટલે કે આંતરિક સંપત્તિ ભેગી કરવી. કારણ એ બુદ્ધિશાળી છે કે ભેગી તો એ જ આવશે અને પેલો મૂર્ખ છે કે ઘણું ભેગું કર્યું પણ અહીંયા છોડીને જતો રહેશે. તો એનો અર્થ એવો જ હિરણ્યકશ્યપુની સ્થિતિ હતી કે જેટલું ભેગું કરે એટલી એની ઈચ્છાઓ વધતી જ જાય. નિયમ છે કે એક ઈચ્છા પૂરી કરો તો અનેક એમાંથી ઉત્પન્ન થાય. એક ઈચ્છા, આપણે અગ્નિનું દ્રષ્ટાંત આપીએ છીએ કે અગ્નિમાં એક આહુતિ તો એ ભડભડ બળે. એવી રીતે હિરણ્યકશ્યપુએ એટલા બધા ભોગ કર્યા પણ કોઈ કરતા કોઈ સંતોષ નથી. એટલે કે છે ના દૃપ્ય અજિતેન્દ્રિય. ભાગવતજીમાં કહે છે કે ક્યારેય તૃપ્તિ એને થાય જ નહીં. તૃપ્તિ ન થાય કારણ કે કેવો છે? અજિતેન્દ્રિય. ઇન્દ્રિય એના વશમાં નથી. એટલા માટે એની આ તૃષ્ણા, એટલે આ ઈચ્છાને નામ શું કહેવાય? તૃષ્ણા. તૃષ્ણાનો અર્થ એવી ઈચ્છા કે જે ક્યારેય પૂરી થઈ શકે નહીં. સામાન્ય ઈચ્છા છે, શરીરને ટકાવવાની ઈચ્છા, સૂવાની ઈચ્છા, ભોજનની ઈચ્છા, એ ઈચ્છા પૂરી થઈ શકે, એ તૃષ્ણા નથી. પણ આપણી ઈચ્છાઓને જોવાની કે એવી ઈચ્છા તો ખૂબ ઓછી હોય છે. શરીરને ચલાવવા માટેની ઈચ્છાઓ એ તો ખૂબ ઓછી હોય. વધારાની તો બધી ઈચ્છા કેવી છે? તૃષ્ણા જ છે. અને તૃષ્ણા ક્યારેય પૂરી એ ન થાય કે ક્યારેય એનો નાશ પણ ન થાય. એને મારી પણ ન શકાય. અને એટલા માટે જ્યારે યોગશાસ્ત્રમાં એવું કહેવાય કે તૃષ્ણાનો જ નિરોધ કરો, એટલે તૃષ્ણા ઓછી થઈ જાય. પણ અનુભવને આધારે જુઓ તો યોગી એ પણ સમાધિ કાળે નિરોધ કરી શકે. ફરી પાછું ઉત્થાન કાળ થાય ત્યાં ફરી સંસ્કાર તો પડેલા જ છે, એ જ ઈચ્છાઓ. એટલા માટે ભક્તમાં, આ ભક્તિશાસ્ત્રમાં એ તૃષ્ણાને જીતવાનો ઉપાય છે. જે તૃષ્ણા એનો ક્યારેય નાશ ન થઈ શકે,
કે એટલા માટે કે અંતઃ નાસ્તિ પીપાસાયા, આ પીપાસા તૃષ્ણા એનો ક્યારેય અંત નથી. એટલે ભર્તૃહરિજી મહારાજનું એક વિધાન છે કે આ જે તૃષ્ણા જેના અંતરમાં છે કેવો છે? સતુ ભવતી દરિદ્રઃ યસ્ય તૃષ્ણા વિશાલા. વાસ્તવમાં જેના અંતરમાં તૃષ્ણા છે એ જ મોટામાં મોટો દરિદ્ર છે. સતુ ભવતી દરિદ્રઃ યસ્ય તૃષ્ણા વિશાલા મનસી ચ પરિતુષ્ટે કો અર્થવાન કો દરિદ્ર. એટલે દરિદ્ર કોણ છે અને ધનવાન કોણ છે એની વ્યાખ્યા કરી કે સતુ ભવતી દરિદ્રઃ, જેની તૃષ્ણા વિશાળ છે, ખૂબ તૃષ્ણાઓ છે, એ વાસ્તવમાં દરિદ્ર છે. પણ જે મનથી સંતુષ્ટ છે એના જેવો ધનવાન બીજો કયો હોય? એટલા માટે વાસ્તવિક ધન તો એ જ છે સંતોષ, અને એના કરતાં વિપરીત તૃષ્ણા, કે જે આપણી ઈચ્છાઓ તો સામાન્ય છે એ પણ પૂરી નથી થતી. જ્યારે હિરણ્યકશ્યપુને તો જાહોદ લાલીમાં રહે છે, એને કે એમના જે મહેલના ચડવાના પગથિયા છે બધા જ રત્નજડિત પગથિયા હતા. એટલે એવું વર્ણન છે કે અપ્સરાઓ નાચતા નાચતા પોતાના મુખને જોવું હોય તો એ પેલા રત્નમાં જઈને જોઈ લેતી. એવા તો એમના સ્તંભ પગથિયા એ બધે જ પન્ના હીરા એ બધું જ જડેલું, અને એટલી જાહોદ લાલી. અને એની સેવામાં દેવતાઓ એ પાણી ભરે, અને નારદ મુનિ જેવા બધા ઋષિ મુનિઓ એના સ્તુતિ ગાન ગાય. કારણ કે બ્રહ્માજીએ વરદાન આપ્યું છે એટલે બધાએ પાલન તો કરવું પડે. તો એટલું જેને સંપૂર્ણ પ્રતિષ્ઠા, સંપૂર્ણ ભોગ બધું જ મળેલું હતું, પણ છતાંય હજી સંતોષ પ્રાપ્ત થતો નહોતો. એટલા માટે, કારણ કે અહીંયા કહ્યું તૃષ્ણા વિશાલા, એ દરિદ્ર હતો વાસ્તવમાં. એટલે એક કથા છે કે કોઈ ગરીબ ભિખારી એ રોજ ભીખ માગીને એનું જીવન પસાર કરે, અને આજે એને ભીખમાં થોડાક રૂપિયા વધુ મળ્યા. હવે એને તો 2-5 રૂપિયા વધુ મળે તો પણ કેવું લાગે કે ઓહો આજે તો ખૂબ કમાયો. એટલા માટે એ કોઈક એના જેવા બીજા ભિખારીને કહેતો હશે, આજે મારી પાસે ખૂબ ધન છે, તને મુશ્કેલી હોય તો કહેજે, હું આપીશ. મારે કોઈક જરૂરિયાતવાળાને આ ધન આપવું છે. તો ભિખારી કે ભાઈ જે બીજા પાસે માગતો હોય ને એને આપજે, મારે અત્યારે જરૂર નથી, મારે તો મારું જરૂર પૂરતું મળી જાય છે. પણ જે બીજા પાસે કંઈ માગતો હોય એ દરિદ્ર હશે, એને આપજે. એટલે હવે આ 2-5 રૂપિયા એ લઈને નીકળો. કોણ દરિદ્ર કે આપું એને? અને એમાં રાજાની સવારી નીકળી, અને પૂછ્યું કે રાજા કઈ બાજુ જાય? તો કે બીજા રાજાની ઉપર આક્રમણ કરવા જાય. એટલે કે કેમ આક્રમણ કરે છે? પૂછ્યું તો કે જે બીજા રાજા છે એનું રાજ્ય ખૂબ સમૃદ્ધ છે, એટલે સમૃદ્ધ રાજાને જીતી લેશે તો એ રાજાની સમૃદ્ધિ બધી આ રાજાને મળી જશે. એટલા માટે એ સમૃદ્ધિ માટે રાજા ઉપર આક્રમણ કરે છે. તો એણે તરત દોડી અને રાજાની સવારીને રોકી કે રોકો. તો કે શું છે? રાજા એકદમ ક્રોધિત થઈ ગયા. શું વાત છે? તો 2-5 રૂપિયા જે હતા એને આપ્યા કે લ્યો, અત્યાર સુધી હું સોચતો હતો કે જે કોઈ જરૂરિયાતવાળું હોય એને આપું, જેને કંઈ ન હોય તે બીજા પાસે માગતો હોય એને આપું. એટલે આજે બરાબર સાચો દરિદ્ર મળી ગયો કે તમારે સમૃદ્ધિ ખૂટે છે એટલે બીજા રાજાની ઉપર સવારી કરવા જાઓ છો, તો આ મારા 2-5 રૂપિયા તમને સહાય કરશે. અને રાજા એ વખતે જ બરાબર સમજી ગયા કે મારા કરતાં તો તું સાચો ધનવાન. તો એનો અર્થ કે ઘણું માગવા છતાં પણ ઈચ્છાઓ પૂરી થતી જ નથી. એટલા માટે આગળ જોયું કે એ જે તૃષ્ણા, આ તૃષ્ણાનો અર્થ સમજવાનો
કે તૃષ્ણા એટલે લાલસા નહીં. આ જે આજનો વિષય છે ને એમાં તૃષ્ણાને જીવનમાં સમજવા જેવી છે, પોતાના જીવનમાં જોવાની છે કે દુઃખનું કારણ તૃષ્ણા છે, ઈચ્છા નહીં. તો તૃષ્ણા એટલે લાલસા નહીં. શબ્દ પ્રયોગ કરીએ ને લાલસા, બહુ લાલસા છે એને, તો લાલસા નહીં. લાલસા એટલે એ ઈચ્છા કરતાં થોડી વધુ ઈચ્છા, તીવ્રતા થોડીક વધારે. એ ભોજન જોઈએ છે, પણ કેવી લાલસા? આવા જ પ્રકારનું ભોજન જોઈએ, એ લાલસા છે. પણ એ લાલસા કરતાં પણ વધુ માત્રા વધે એનું નામ છે ઉત્કંઠા. લાલસાથી વધારે શું કહેવાય? ઉત્કંઠા, કે જેમાં ઈચ્છાની માત્રા વધી, પ્રબળતા વધી. નહીં, મારે તો આવું જ જોઈએ. પેલાને તો મળી જાય તો સંતોષ થઈ જાય કે આજે સ્વાદિષ્ટ ભોજનની ઈચ્છા હતી, મળી ગયું, સંતોષ. લાલસાને તૃપ્ત હજી કરી શકાય. એના કરતાં પ્રબળ ઉત્કંઠા, કે જેને સ્વાદિષ્ટ ભોજન મળવા પછી થોડો સમય એને અસંતોષ રહે છે, પછી મનને મનાવી લે કે ચાલો જે છે બરાબર. પણ એના કરતાં પણ વધુ પ્રબળતા એ છે વ્યાકુળતા. ઉત્કંઠાથી પણ વધારે જે અંતરની સ્થિતિ એ શું છે? વ્યાકુળતા. કે મને આજે આ ભોજન નહીં મળે તો મારાથી નહીં રહેવાય. કોઈ પણ ઉપાયે, એ તમે ઘરમાં બનાવો તો બનાવો, નહીં તો બહાર જઈને ખાઈ લઉં, બહારે પણ ન મળે તો ચોરી છુપીથી ધન, એ રૂપિયા પૂરતા નથી તો ચોરી કરી લઉં અને એ પૈસા ગમે તેમ મેળવી અને મારા ભોગ તો ભોગવીશ જ. એ વ્યાકુળતા છે. એ વ્યાકુળતાનું જ નામ છે તૃષ્ણા. તો એવી વ્યાકુળતા કે યેન કેન પ્રકારેણ, ઈચ્છા તો પૂરી થવી જ જોઈએ, જે ઘણા બધામાં જોવા મળતું હોય. એ તૃષ્ણા ભગવાન કહે છે કે ક્યારેય પૂરી થઈ શકે નહીં. અને એટલા માટે ઘણા બધા ચોરી બેઈમાની કરતા હોય ને ઈચ્છા પૂરી કરવા જાય ત્યાં પકડાઈ જતા હોય. અને એટલે પૂરી થઈ ન શકે એવી ઈચ્છા છે. તો ઉપાય એક જ છે કે જેને પૂરી ન કરી શકો, અથવા તો જેનો ક્યારેય નાશ ન થઈ શકે. દેવોની પણ ઈચ્છાઓ પૂરી નથી થઈ, મનુષ્યની જ નહીં. દેવતાઓમાં પણ આ બધા સંસ્કારો છે જ, પણ દેવોની ઈચ્છા, ઇન્દ્ર પણ ક્યાં પોતાના સિંહાસન પર કાયમ બિરાજે છે, એને વચ્ચે વચ્ચે આ અસુર એને ઝડપી લે છે. તો દેવોની તૃષ્ણા પણ પૂરી નથી થઈ. એટલા માટે એ તૃષ્ણાના મુખને ફેરવી દો, તૃષ્ણાનું મોઢું ફેરવી દો. જે તૃષ્ણા સંસાર માટે થાય છે, વસ્તુ વ્યક્તિ માટે થાય છે, ધન સત્તા પદ પ્રતિષ્ઠા માટે થાય છે, એ જ ઈચ્છા, એ જ તૃષ્ણાને ભગવાન સાથે જોડી દઉં. તૃષ્ણા એટલે હમણાં કહ્યું વ્યાકુળતા, કે કોઈ પણ ઉપાયે મારી આ ઈચ્છા પૂરી થવી જોઈએ, છટપટાહટ થાય. તો હવે વિષય બદલી નાખું, તૃષ્ણા ભલે રહી તો એ તૃષ્ણા જ જલ્દી કામ કરશે. ઓલી સામાન્ય ઈચ્છા પરમાત્મા પ્રાપ્તિની એ જલ્દી પ્રાપ્તિ નહીં કરાવે, પણ આ તૃષ્ણા એ તરત જ ઈશ્વરની પ્રાપ્તિ કરાવશે. એટલે શંકરાચાર્યજી મહારાજે કહ્યું કે ભગવતી તવ તીરે નીર માત્રાશનોહમ, હું ક્યારે એવો થઈશ કે આપના તીરે માત્ર એક જળ પીને રહેતો હોઉં. વિગત સકલ કૃષ્ણા કૃષ્ણમ આરાધયામી, વિગત સકલ કૃષ્ણા કૃષ્ણમ આરાધયામી, એવો ક્યારે બનીશ કે બીજી સંસાર માટેની તૃષ્ણાઓ છૂટી અને આપના માટે એવી તૃષ્ણા બની જાય કે બસ કૃષ્ણનું આરાધન જ કરું. તો કે છે એ જ તૃષ્ણા બની જશે રસાયણ, દવા બની જશે. પેલી તૃષ્ણા ઝેર હતી, જે મને સંસારના દુઃખ આપતી હતી, એ જ વ્યાકુળતા જ્યારે ભગવાન માટે થઈ જશે ત્યારે તૃષ્ણામાં રસ આવી જશે, રસીલી તૃષ્ણા, કે જે મને એ દવા
એ રસાયણ જેવું કામ કરશે, અંતરને રસભર્યું બનાવી દેશે. અને ત્યારે એ જ તૃષ્ણા એ મને પરમાત્મા પ્રાપ્તિ કરાવે. અને શ્રેષ્ઠ ઉદાહરણ છે ભક્ત પ્રહલાદ. ભક્ત પ્રહલાદનું જીવન એના માટે પ્રમાણ છે કે એને બહારથી આપણે આગળ જોઈશું કે બહારથી કેટલી બધી અડચણો આવી, વિઘ્નો આવ્યા, પણ તૃષ્ણા એક જ હતી કે નારાયણમાં જ ચિત્તને રાખવું. અને ત્યારે ભક્ત પ્રહલાદ માટે ભગવાનને પધારવું પડ્યું. કેવા ભગવાન કે આપણે આગળ જોયું હતું કે જેને જન્મ આપવા કોઈ તૈયાર થતું નહોતું. નૃસિંહ ભગવાન ને દેવો કે અમે ન આપીએ, સિંહ કે અમે નહીં, અને મનુષ્ય કે ના ના, સિંહનું મોઢું છે તો ક્યાં જન્મતા આવે તમને ખાઈ જાય લો, એટલે અમે નહીં આપીએ. ભગવાન કે કાંઈ નહીં, આ વખતે માતા પિતા વિના જન્મ લઈ લો. અને કારણ ભક્તને મેળવવાની વ્યાકુળતા. આ તો તૃષ્ણા સામસામે છે કે ભક્તની વ્યાકુળતા જોઈ અને ભગવાનમાં એટલી બધી છટપટાહટ થાય કે મને કોઈ જન્મ ન આપે તો નહીં, પણ જઈ જ ખરો. અને ભગવાન સ્તંભ દ્વારા પણ પ્રગટ થઈ શકે. પણ એ આવવાનું કારણ શું હતું? ભક્ત પ્રહલાદની વ્યાકુળતા. તો એ તૃષ્ણા પૂરી થઈ શકે, પણ હિરણ્યકશ્યપુની આ અપાર તૃષ્ણાઓ એ પૂરી ન થવાથી હંમેશા ક્રોધિત રહેતા અને બધા ઉપર ક્રોધ કરે. અને ક્રોધ કરી અને જ્યાં જ્યાં જપ તપ હોમ હવન થતો હોય એ બધાનો નાશ કરે, એ કરનારનો પણ નાશ કરે. મંદિરો બનાવે, પણ મંદિરમાં મૂર્તિ કોની? હિરણ્યકશ્યપ. અને એટલા માટે પોતે જ ભગવાન છે એવું જ બધાને જાહેર કર્યું. જે સ્વીકાર ન કરે એનો વધ. તો એટલા ક્રૂર એવા હિરણ્યકશ્યપુ, એમને જ ત્યાં ભક્ત પ્રહલાદનો જન્મ થાય છે. ભગવાનની જ બધી માયા છે કે ભગવાન પણ ભક્તને કેવા ઘરમાં જન્મ આપે. એટલે કે ને માયા અનિર્વચનીય, ક્યારે શું થાય એ આપણે નક્કી ન કરી શકીએ. આપણે એવું માનીએ કે ભક્ત તો કોઈ પવિત્ર કુળમાં જન્મતો હશે, કે ભક્ત તો કોઈ ભક્તના ઘેરે જન્મ લેતો હશે, કારણ કે માતા પિતા એવા હોય તો બાળક એવું હોય ને. પણ અત્યારે આપણે જોઈએ છીએ ને કે ઘણીવાર માતા પિતા એવા ન પણ હોય, પણ બાળકમાં બહુ શુભ સંસ્કાર હોય છે. એવું જ અહીંયા થયેલું છે કે એટલે ત્યારે કેમ એમ પ્રશ્ન થાય ત્યારે એક જ જવાબ કે અનિર્વચનીય માયા. તો માયાનો ખેલ છે. માયા દેવીને જે કરવું હોય તે કરવા માટે સ્વતંત્ર છે. એ નિયમનો ભંગ કરી શકે, પણ આપણે એના વિશે પ્રશ્ન કરવા જાઓ તો એનું સમાધાન મળી શકે નહીં. એટલા માટે પત્ની કયાધુ એમને આ ગર્ભવાસ રહેલો અને ત્યારે ફરી પાછા ત્રિલોકીની ઉપર એમની ઉપર શાસન કરવાના ઈરાદાથી ફરી પાછા હિરણ્યકશ્યપુ તપ કરવા નીકળી ગયા. અને એ રીતે આ તપ કરવા માટે ગયેલા ત્યારે કહેવાય છે કે હજારો વર્ષો સુધી કયાધુના ગર્ભમાં પ્રહલાદજી રહેલા છે. એવું કેમ? એનો જવાબ કેવો? માયા દેવી બધું કરી શકે. અને સૂક્ષ્મ શરીરની એટલી અગાધ શક્તિ છે કે, અને ભગવાનની એવી તાકાત છે, શક્તિ છે કે એ ઈચ્છે એમ બધું જ થઈ શકે. અને પછીથી પ્રહલાદજીનો જન્મ થાય છે. એ વિશેની વાત પછી જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.